શું 2026માં અમેરિકા કેનેડાનું સપનું હવે એનઆરઆઈ પરિવારો માટે એક ચિંતા બની ગયું છે? ટેક્સ સેક્ટરમાં ચાલતી સતત છટણીઓ અને વિઝાની અનિશ્ચિતતા વચ્ચે આજે લાખો ભારતીયો 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન પૂછી રહ્યા છે. શું હવે ભારત પાછા ફરવાનો સમય આવી ગયો છે? ઘણાને લાગે છે કે 4 કરોડનું બેંક બેલેન્સ હોય એટલે ભારતમાં આરામથી નિવૃત્ત થઈ શકાય. પણ શું 45 વર્ષની ઉંમરે બેંગ્લોર જેવા મેટ્રો સિટીના આજના મોંઘા લાઇફસ્ટાઇલ, બાળકોની ઇન્ટરનેશનલ સ્કૂલ ફી અને માતા પિતાના મેડિકલ ખર્ચ સામે આ રકમ ખરેખર પૂરતી છે? આ વિડીયોમાં જાણીશું રિવર્સ માઇગ્રેશનની અસલી આર્થિક વાસ્તવિકતા અને એ મોટો સવાલ, વધુ પૈસા કે વધુ મનની શાંતિ. હાય, હું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. આવી જ અમેરિકાને લગતી માહિતી રોજે જોવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદેશમાં રહેતા લાખો ભારતીયો માટે આજે અમે એક એવો વિષય લઈને આવ્યા છીએ જે માત્ર પૈસા કે નોકરી સાથે જોડાયેલો નથી, પરંતુ પરિવાર, ભવિષ્ય, માનસિક શાંતિ અને જીવનના સૌથી મોટા નિર્ણયો સાથે જોડાયેલો છે. વર્ષો સુધી અમેરિકા, કેનેડા અને અન્ય વિકસિત દેશોમાં કામ કરનારા ભારતીયો માટે એક સમય એવો હતો જ્યારે વિદેશમાં નોકરી એટલે સ્થિરતા, ડોલરમાં કમાણી, સુંદર ઘર, નવી કાર અને સુરક્ષિત ભવિષ્ય. પરંતુ 2026 સુધી પહોંચતા વૈશ્વિક પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. ખાસ કરીને અમેરિકાના ટેક્સ સેક્ટરમાં સતત છટણીઓ, H-1B વિઝા સંબંધિત અનિશ્ચિતતા અને બદલાતી ઇમિગ્રેશન પોલિસીએ હજારો ભારતીય પરિવારોને એક મોટો પ્રશ્ન પૂછવા મજબૂર કર્યા છે. શું હવે ભારત પાછા ફરવાનો સમય આવી ગયો છે? અમેરિકા લાંબા સમયથી ભારતીય એન્જિનિયર્સ અને આઈટી પ્રોફેશનલ્સ માટે સપનાનું દેશ ગણાતું આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એક પછી એક મોટી ટેક કંપનીઓ દ્વારા હજારો કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. H-1B વિઝા પર રહેલા લોકો માટે નોકરી ગુમાવવી માત્ર પગાર બંધ થવાની ઘટના નથી. તેના કારણે વિઝા સ્ટેટસ જોખમમાં આવે છે, રહેઠાણ પર અસર પડે છે, બાળકોના અભ્યાસ પર પ્રશ્નો ઊભા થાય છે અને આખા પરિવારનું ભવિષ્ય અનિશ્ચિત બની જાય છે. નવી વેજ બેઝડ સિસ્ટમમાં વધુ પગાર મેળવનારા લોકોને પ્રાથમિકતા મળતી હોવાથી મધ્યમ સ્તરના અનુભવી પ્રોફેશનલ્સમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. પરિણામે ઘણા એનઆરઆઈ પરિવારો હવે રિવર્સ માઇગ્રેશન એટલે કે ભારત પરત ફરવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. ચાલો હવે એક વાસ્તવિકતા દર્શાવતા કેસ સ્ટડી દ્વારા સમજીએ. માનો કે અર્જુન નામના 45 વર્ષના એક સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. પત્ની અને 2 બાળકો સાથે તેમનું જીવન ત્યાં સ્થિર લાગે છે. એક બાળક 8મા ધોરણમાં છે અને બીજું 4થા ધોરણમાં. બંને અમેરિકન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમના માટે ભારત માત્ર વેકેશનનું સ્થળ છે. બીજી તરફ ભારતમાં અર્જુનના માતા-પિતા 70 વર્ષથી વધુ ઉંમરના છે અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે. વર્ષમાં એકાદ વાર મળવું અને બાકીના સમયમાં વિડીયો કોલ દ્વારા સંપર્ક રાખવો ઘણા એનઆરઆઈ પરિવારો માટે સામાન્ય બાબત છે. પરંતુ ઉંમર વધવાની સાથે આ અંતર ભાવાત્મક અપરાધભાવમાં બદલાય છે. અર્જુન પાસે અમેરિકાના રિટાયરમેન્ટ એકાઉન્ટ્સ, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય બચત મળીને આશરે 4 કરોડ રૂપિયાનું નેટવર્થ છે. બહારથી જોવામાં આ રકમ ઘણી મોટી લાગે છે. ઘણા લોકો વિચારશે કે 4 કરોડ હોય તો આખું જીવન આરામથી પસાર થઈ શકે. પરંતુ પ્રશ્ન એ છે કે શું 45 વર્ષની ઉંમરે, જ્યારે હજી આગળના 35 થી 40 વર્ષનું જીવન બાકી હોય, ત્યારે આ રકમ ખરેખર પૂરતી છે? બાળકોના ઉચ્ચ શિક્ષણ, માતા પિતાની આરોગ્ય જરૂરિયાતો, મોંઘવારી અને પોતાના નિવૃત્તિના ભવિષ્યને જોતા જવાબ એટલો સરળ નથી. ભારતમાં પરત ફર્યા પછી સૌથી પહેલો પ્રશ્ન રહેવાનો હોય છે, કયા શહેરમાં વસવાટ કરવો? જો અમદાવાદ, કોચી કે ઇન્દોર જેવા શહેરોમાં જવામાં આવે તો ખર્ચ એક પ્રકારનો રહેશે. જ્યારે બેંગ્લોર, મુંબઈ, ગુરુગ્રામ કે હૈદરાબાદ જેવા મેટ્રો શહેરોમાં જીવનશૈલી જાળવવાનો ખર્ચ ઘણો વધુ હોય છે. કારણ કે અર્જુન ટેક્સ ક્ષેત્રમાં છે, તેથી અમે બેંગ્લોરને ઉદાહરણ તરીકે લઈએ છીએ. બેંગ્લોરમાં એક સુરક્ષિત ગેટેડ સોસાયટીમાં સ્કૂલની નજીક 3 BHK ફ્લેટનું ભાડું અને મેન્ટેનન્સ મળીને દર મહિને 60,000 થી 90,000 રૂપિયા સુધી સરળતાથી થઈ શકે છે. જો વિસ્તાર વધુ પ્રીમિયમ હોય તો આ ખર્ચ 1 લાખ રૂપિયાથી પણ વધુ થઈ શકે છે. ત્યારબાદ આવે છે બાળકોના શિક્ષણનો ખર્ચ. ઘણા એનઆરઆઈ પરિવારો તેમના બાળકોને સારી ખાનગી સ્કૂલમાં દાખલ કરવા માંગે છે.
બે બાળકો માટે સ્કૂલ ફી, ટ્રાન્સપોર્ટ, પુસ્તકો, પ્રવૃત્તિઓ અને અન્ય ખર્ચ મળીને દર મહિને સરેરાશ 40,000 થી 80,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. ઘરગથ્થુ ખર્ચને અવગણવો સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કરિયાણું, દૂધ, શાકભાજી, વીજળી, ઇન્ટરનેટ, મોબાઈલ, ગેસ, ઓટીટી સબસ્ક્રિપ્શન અને અન્ય ઘરકામ માટેની મદદ મળીને 30,000 થી 50,000 રૂપિયા સુધીનો માસિક ખર્ચ સરળતાથી થઈ શકે છે. જો રસોઈયા અને અન્ય ઘરેલું સહાયકો રાખવામાં આવે તો આ ખર્ચ વધુ વધી શકે છે. વાહન વ્યવહાર પણ એક મહત્વપૂર્ણ બાબત છે. કારનું ઇંધણ, સર્વિસિંગ, ઇન્સ્યોરન્સ, પાર્કિંગ અને ક્યારેક ટેક્સી અથવા ઉબેરનો ઉપયોગ મળીને દર મહિને 15,000 થી 25,000 રૂપિયા સુધીનો ખર્ચ લાવી શકે છે. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ વિભાગ આવે છે માતા પિતાની હેલ્થ કેર. ઉંમર વધવાની સાથે મેડિકલ ખર્ચ અચાનક વધી શકે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ, નિયમિત ચેકઅપ, દવાઓ અને ઇમરજન્સી માટેનો ફંડ મળીને દર મહિને 20,000 થી 40,000 રૂપિયા અલગ રાખવા પડે તે અસામાન્ય નથી. લાઇફસ્ટાઇલના ખર્ચની વાત કરીએ તો વીકેન્ડ પર બહાર જમવું, મનોરંજન, જન્મદિવસ, સામાજિક પ્રસંગો, કપડાં, શોપિંગ અને ક્યારેક વેકેશન માટેની બચત પણ જરૂરી બને છે. આ માટે દર મહિને 20,000 થી 50,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. આ બધું ઉમેર્યા પછી જો પરિવાર ભવિષ્ય માટે બચત પણ કરવા માંગે તો ઓછામાં ઓછા 30,000 થી 50,000 રૂપિયા દર મહિને અલગ રાખવા જોઈએ. આ રીતે જોવામાં આવે તો બેંગ્લોર જેવા શહેરમાં એક અપર મિડલ ક્લાસ પરિવારનો વાસ્તવિક માસિક ખર્ચ લગભગ 2 લાખ થી 4 લાખ રૂપિયા વચ્ચે પહોંચી શકે છે. ઘણા કિસ્સાઓમાં તેનાથી પણ વધુ થઈ શકે છે. હવે જો અર્જુન પાસે 4 કરોડનું કોપર્સ છે અને તેમાંથી જ દર મહિને 3 લાખ રૂપિયા ખર્ચવા લાગે તો વર્ષનો ખર્ચ લગભગ 36 લાખ રૂપિયા થાય છે. મોંઘવારીને અવગણીને પણ જોવામાં આવે તો થોડા જ વર્ષોમાં આ ભંડોળ પર ભારે દબાણ આવી શકે છે. અહીં ઘણા લોકો એક મહત્વની ભૂલ કરે છે. તેઓ માને છે કે 4 કરોડ રૂપિયા એટલે નિવૃત્તિ માટે પૂરતી રકમ. પરંતુ વાસ્તવિકતા એ છે કે 45 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી અને પછી આગામી 35 કે 40 વર્ષ સુધી માત્ર એ જ ભંડોળ પર આધાર રાખવો અત્યંત પડકારજનક બની શકે છે. ખાસ કરીને જ્યારે મેડિકલ ઇન્ફ્લેશન સામાન્ય મોંઘવારી કરતાં વધુ ઝડપથી વધી રહી હોય અને બાળકોના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ લાખો નહીં પરંતુ કરોડોમાં પહોંચી શકે. આ સ્થિતિમાં એક વૈકલ્પિક મોડલ વધુ વાસ્તવિક સાબિત થઈ શકે છે. જો પરિવાર થોડું ઓછું ખર્ચાળ લોકેશન પસંદ કરે, ઇન્ટરનેશનલ સ્કૂલને બદલે સારી ગુણવત્તાવાળી પ્રાઇવેટ સ્કૂલ પસંદ કરે અને જીવનશૈલીમાં થોડો સંતુલિત અભિગમ અપનાવે તો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ટિયર 1 શહેરમાં પણ એક સ્થિતિ અને આરામદાયક જીવન માટે 1.5 લાખ થી 2.5 લાખ રૂપિયાની માસિક રેન્જ ઘણા પરિવારો માટે વ્યવહારુ સાબિત થઈ શકે છે. જો કે આ પણ પરિવારની જરૂરિયાતો અને પસંદગીઓ પર આધારિત છે. મુખ્ય મુદ્દો એ છે કે ભારત પરત ફરવાનો અર્થ માત્ર અમેરિકાનું જીવન છોડવું નથી. તે એક સંપૂર્ણ નાણાકીય અને ભાવાત્મક પુનઃ આયોજન છે. જો કોઈ નવી આવકનું સાધન ઊભું કરવામાં આવે જેમ કે કન્સલ્ટિંગ, રિમોટ વર્ક, પાર્ટ ટાઈમ પ્રોજેક્ટ્સ અથવા રોકાણમાંથી આવક તો સ્થિતિ ઘણી વધુ મજબૂત બની શકે છે. ઘણા લોકો માટે સાચો લક્ષ્ય કાયમી નિવૃત્તિ નહીં પરંતુ કામ કરવાની સ્વતંત્રતા હોય છે. તેઓ એવી સ્થિતિમાં પહોંચવા માંગે છે જ્યાં તેમને કોઈ પણ નોકરી માત્ર પૈસા માટે કરવાની ફરજ ન પડે. આ સમગ્ર ચર્ચામાં સૌથી મોટો બોધપાઠ એ છે કે જીવનમાં દરેક નિર્ણય માત્ર આંકડાઓથી નક્કી થતો નથી. એક તરફ ઊંચો પગાર, ડોલરની કમાણી અને વૈશ્વિક કારકિર્દી છે જ્યારે બીજી તરફ પરિવારની નજીક રહેવાની તક, માતા પિતાની સંભાળ, બાળકો સાથેનો સમય અને માનસિક શાંતિ છે. દરેક વ્યક્તિ માટે યોગ્ય જવાબ અલગ હોઈ શકે છે પરંતુ એક વાત ચોક્કસ છે, ઇમિગ્રેશન પોલિસી, વૈશ્વિક અર્થતંત્ર અથવા કંપનીઓના નિર્ણયો આપણા નિયંત્રણમાં નથી પરંતુ જીવનશૈલી, ખર્ચ અને ભવિષ્યનું આયોજન આપણા પોતાના હાથમાં છે. તેથી જો તમારી પાસે 4 કરોડનું ભંડોળ છે અને તમે 45 વર્ષની ઉંમરે ભારત પરત ફરવાનો વિચાર કરી રહ્યા છો તો તેને અશક્ય કે સંપૂર્ણ સુરક્ષિત બંને રીતે ન જોવું જોઈએ. યોગ્ય આયોજન, વાસ્તવિક અપેક્ષાઓ અને નિયંત્રિત જીવનશૈલી સાથે ભારતમાં આરામદાયક જીવન જીવવું શક્ય છે. પરંતુ અમેરિકન લક્ઝરીને જાળવવાની આંધદોડ નાણાકીય જોખમ ઊભું કરી શકે છે. અંતે કદાચ સૌથી મોટો પ્રશ્ન એ નથી કે તમારી પાસે કેટલા કરોડ રૂપિયા છે. સાચો પ્રશ્ન એ છે કે તમને જીવનમાં ખરેખર શું જોઈએ છે.
વધુ પૈસા કે વધુ મનની શાંતિ? ઘણા લોકો માટે સમય જતાં આ પ્રશ્નનો જવાબ બદલાઈ જાય છે અને કદાચ એ જ રિવર્સ માઇગ્રેશન પાછળનું સૌથી મોટું કારણ છે.